પુણ્ય કર્યું હોય તો સ્વર્ગ ભોગો, સ્વર્ગ પુણ્ય ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, પુણ્ય પૂરા થઈ ગયા, તમારા ડોલર્સ જે લઈને અમેરિકા ફરવા ગયા હતા, વિઝા ખતમ, ડોલર્સ ખતમ, બેક ટુ ઇન્ડિયા, એમ પુણ્ય ખતમ, બેક ટુ, આવી વાત ખ્યાલમાં. બસ આ જ રીતે તમારે જે દુષ્કર્મો કર્યા છે, પાપ કર્યું છે, જાઓ નરકમાં જાઓ. જેને ભગવાન અહીંયા જ એ દંડ આપી દે છે, જેને ભગવાન અહીંયા જ એ પીડા આપે છે, ભગવાને દીધેલી પીડા એ પીડા નથી વૈષ્ણવો. ભગવાને દીધેલી પીડા પીડા નથી. ભગવાને દીધેલી પીડા આપણને પવિત્ર કરવા માટે છે, આપણને શુદ્ધ કરવા માટે છે. તપીને જ લોખંડ આકાર પામે, તપીને જ સોનું આકાર પામે. આકાર વગરનું સોનું કંઈ કામનું નથી, તમે ધારણ નથી કરી શકતા. અને કોઈ વસ્તુની ઉપાદેયતા ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે એનો ઉપયોગ થાય. વિદ્યાયા કંઠે મુદ્રાયા કંઠે, વિદ્યા એ જ કામની જે કંઠમાં હોય, પૈસા એ જ કામના જે ખિસ્સામાં હોય. મારું આમ છે ને મારું તેમ છે, પણ હમણાં શું છે, ગળા પર ચાકુ મૂકી દે, નિકાલ પૈસા. આફ્રિકામાં તો તમારી પાસે પૈસા ન હોય તો હાથ કાપી નાખે. એટલે તકલીફ થાય એ લોકોને કે અમે લૂંટવા આવ્યા, આટલી મહેનત કરીને તારી પાસે 2 રૂપિયા નહીં નીકળ્યા. એટલે વિદ્યા એ જ કામની જે કંઠમાં હોય. હું અહીંયા ભણ્યો છું ને અહીંયા ભણ્યું છે ને સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત ભણ્યો છું ને આટલા લઘુ સિદ્ધાંત કૌમુદીના આટલા ચેપ્ટર્સ કર્યા છે, પણ તું બોલી શક્યો? કાર્યકાલે સમુત્પન્ન કેમ? જ્યારે કાર્યકાલ આવ્યું, જ્યારે બોલવું હતું ત્યારે તો તું બોલ્યો નહીં. જ્યારે તારા પૈસાની જરૂર હતી ત્યારે તે પૈસા વાપર્યા નહીં. તો મુદ્રા તો એ જ કામની હતી જે તારા ગાંઠમાં હતી. ભાઈ, તારી એફડીની મુદ્રા શું કામની? મને યાદ છે એક જગ્યાએ હોસ્પિટલમાં કોઈક મારા પરિચિત જ હતા જે હોસ્પિટલમાં એડમિશન એમનું થવાનું હતું. ત્યારે ખરેખર એ अचानक एमना कोई ओला पहुंचा था तो कि मैं चेक दे देता हूँ या वो डिमांड ड्राफ्ट दे देता हूँ. नहीं चलेगा सर, कैश ही चलेगा. તે વખતે ચેકનો ને એટલો બધો પ્રકાર નહોતો. હું આજ 30 વર્ષ પહેલાંની વાત કરું છું. તો વિચાર કરો વૈષ્ણવ, ત્યારે મુદ્રાયા ગંઠે હતો તો જ કામ થાત ને, તો જ એનો જીવ બચ્યો. કારણ કે ત્યારે ઓપરેશન થિયેટર બુક કરવાનું હતું, 2.5 લાખ રૂપિયા ભરવાના હતા. એટલે કહેવાનો મતલબ આપણે એ જ કામ આવે છે. આપણા પાપ સિંચય કરીએ છીએ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ કરતો હોય છે, દૈવી પણ કરતો હોય છે, આસુરી પણ કરતો હોય છે. પણ ભગવાન દરેકની 100 ગાળ સાંભળીને માથું નથી કાપતા. ભાગ્યશાળી હોય છે એનું જ માથું કપાય છે. સમજ્યા? યહમિહ નિરીક્ષ હતા ગતા, હા ભાગવત કહે છે કે જે લોકો મૃત્યુ પામી રહ્યા હતા, એ મૃત્યુ પામતા પામતા જેના ઉપર ઠાકોરજીની દૃષ્ટિ પડી એ લોકોને મોક્ષ પ્રાપ્ત થયો. મહાભારતની લડાઈ વખતે મહાભારતમાં કેટલા લોકો ખતમ થયા, કેટલા લોકો મર્યા તો તમને અંદાજો હશે જ. અક્ષૌહિણી સેના એટલી બધી ખતમ થઈ ગઈ છે. પણ બધાનો મોક્ષ ન થયો. એટલે આપણા યદી કોઈ પાપ કર્મની કે આપણા જીવનમાં કંઈક આપણે કર્યું હશે જેનો ફલ આપણે ભોગવી રહ્યા છીએ. અત્યારના આપણે આ વિકટ પરિસ્થિતિનો જે સામનો કરી રહ્યા છે કે સંકટ સમય જે આપણે આ જીવનમાં આવ્યું છે, આપણે કહીએ અર્થ ભગવાને અમને અર્થ ના આપ્યો, ભગવાને અમને પૈસો ના આપ્યો, ભગવાનનો અમારા પર આશીર્વાદ નથી. આજે ઘણા વૈષ્ણવને એમ કહું છું, પૂછું છું, આનંદમાં ખૂબ કૃપા છે. એક જણના ડીપી ઉપર મને બહુ હસવું આવતું હતું. હું આ ઘણી વાર વાત કરું છું. એ ઘરમાં એમની નીચેની પેઢી જે હતી ને એ બધી ભગવદીય હતી. પણ જે વડીલ હતા, થોરો બિઝનેસમેન હતા અને આમ દયાળુ માયાળુ, પણ ભગવત સેવા ન કરે. બધી રીતે બહુ સારા વ્યક્તિ, નીતિવાન, આ તે, પણ
ઠાકોરજીની સન્મુખ ન થાય, ઠાકોરજીની સેવા ન કરે. અને આ વાતનું ડિસ્કશન મારું એમની સાથે ઘણીવાર થાય, પરિવારજનો સાથે થાય, બધી વખતે આ જ ચર્ચા હોય. તો એમણે એક વખત ડીપી રાખ્યું. ડીપીમાં લખ્યું હતું, ગોડ હેઝ ગિવન મી એવરીથિંગ. થેન્ક યુ ગોડ હેઝ ગિવન મી એવરીથિંગ. મને બહુ હસવું આવ્યું ખરેખર. મેં જેની સાથે હું મસ્તી મજાક કરું છું એ પરિવારના જે વ્યક્તિઓ છે, મેં કે આમાં એક લાઈન મારા તરફથી લખી લે ને, ગોડ હેઝ ગિવન મી એવરીથિંગ એક્સેપ્ટ યુ. ભગવાને બધું જ આપ્યું પણ પોતાને દૂર કરી લીધા. જો ભગવાનનો સ્વભાવ જ એવો છે, આજે તમને એવું લાગશે કે આ બાવા અહીંયા એવી રીતે કહેવા માંગે છે કે બધા ભગવદીઓ ગરીબો હોવા જોઈએ. ભગવાનનો સ્વભાવ જ આવો છે. હું શું કરું ભાઈ? મને કહો સુદામા જેટલા કેટલા દાખલા છે? બહુ ઓછા છે. જેને ભગવાન બી મળ્યા અને ભગવાનની લક્ષ્મી પણ મળી. અને જેને ભગવાનથી જ મતલબ છે, એની લક્ષ્મીથી મતલબ નથી, મળે કે ન મળે. અમે તો અહીંયા પણ ચિલ્લાવશું ને ત્યાં બી ચિલ્લાવશું. यहाँ भी नाले दिया करेंगे, वहां भी नाले दिया करेंगे. जिसे है सिर्फ तुझी से मतलब, वो तेरी जन्नत को क्या करेंगे? નથી જોતી તારી જન્નત, મને તારાથી મતલબ છે. તું મારો હાથ પકડ. અને આજની તારીખમાં શું થાય છે? જેટલા આપણા હાથ પકડવા વાળા છે, એનો હાથ પકડવાને બદલે उन्हें मेरा हाथ पकड़ना था, वो मेरी बात पकड़ कर बैठ गए. બધાને ઈગો નડી જાય છે. હાથ તો પકડવા માંગે છે, પતિ પત્નીનો ને પત્ની પતિનો પકડવા માંગે છે. उन्हें मेरा हाथ पकड़ना था, वो मेरी बात पकड़ कर बैठ गए. શું